નમસ્કાર. કલ્પવૃક્ષ કિચનની સાત્વિક રેસિપીની વિડીયો સિરીઝમાં આજે બનાવીશું રાગીની રોટલી. સૌને જય ભગવાન. ફક્ત સ્વાદના ચટકા માટે નહીં, પરંતુ ઔષધીય ગુણો અને એના ફાયદાઓના કારણે આ રાગીની રોટલી આજે હું રિકમેન્ડ કરી રહ્યો છું. પહેલાં તો એ જાણી લઈએ કે રાગી એ શું છે. તો રાગીને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. જેમ કે મહારાષ્ટ્રમાં એને નાચની કહે છે, બિહારમાં મડ્ડુઆ કહે છે, પંજાબ બાજુ રાગની કહે છે, સાઉથ ઇન્ડિયા બાજુ રાગી કહે છે અને ગુજરાતમાં નાગલી અથવા રાગીના નામથી એ ઓળખાય છે. ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ જિલ્લો, વલસાડ જિલ્લો, નવસારી, વાપી અને સુરત ઇત્યાદિ જિલ્લાના આદિવાસી સમાજ આ નાગલી એટલે કે રાગીની ખેતી કરે છે અને આખા ગુજરાતમાં એની સપ્લાય થાય છે. હું આજે રાગીની રોટલીનું પ્રતિપાદન કરું છું, એનું કારણ કંઈક અલગ છે. સાંભળજો. ફક્ત સ્વાદના ચટકા માટે નહીં, પરંતુ ઔષધીય ગુણો અને એના ફાયદાઓના કારણે આ રાગીની રોટલી આજે હું રિકમેન્ડ કરી રહ્યો છું. નંબર 1, ડાયાબિટીસના દર્દી. નંબર 2, બ્લડ પ્રેશરના દર્દી. અને નંબર 3, જેનું વજન વધી રહ્યું હોય એવા દર્દી. આ ત્રણેય બીમારી આજના સમયમાં ખૂબ જ વધી રહી છે અને આ રાગીનું સેવન આ ત્રણેયને કંટ્રોલમાં રાખી શકે છે. રિસર્ચ તો કંઈક એવું કહે છે કે આ ત્રણેય રોગ જો એકવાર આવી જાય તો પછી પાછા જવાનું નામ જ નથી લેતા. પરંતુ હું એમ કહું કે આપણે એને શરીરમાં ઘૂસવા જ ન દઈએ તો કેવું સારું, નહીં? જો મુદ્દો સિમ્પલ છે. આપણા બેઠાડું જીવનશૈલીના ગંભીર કારણથી રોજિંદા જીવનમાંથી ઘઉંનો ઉપયોગ હવે ઘટાડો અને હળવા અનાજ એટલે કે જેમાં રાગી, બાજરી, જુવાર, બંટી, બાવટું આ બધા આપણા જૂના અને હળવા ભોજન અનાજ બાજુ આપણે વળીશું તો મને એમ લાગે છે કે બધી બીમારીઓ છે આપણને ટચ પણ નહીં કરી શકે. અને કદાચ હશે એ બીમારીઓ તો આયુર્વેદની ગેરંટી છે કે ચોક્કસ એ નાબૂદ થઈ જશે. ચાલો હવે ફક્ત વાતોથી વડા નહીં બને, ઝડપથી બનાવી લઈએ રાગીના લોટની રોટલી, અને એ પણ ખૂબ જ સરળ પદ્ધતિથી. વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. ભક્તો, સૌપ્રથમ રાગીના લોટ વિશે જાણી લઈએ. રાગીનો લોટ છે એકદમ ઝીણો આવતો હોય છે અને તૈયાર મળી રહેતો હોય છે, પેકેટમાં પણ મળે છે અને ઘંટીવાળાની દુકાન હોય તો ત્યાં પણ આપણને મળી રહેતો હોય છે. હા, બની શકે કે એનો ભાવ થોડો વધારે હશે, કિંમત વધારે હશે કમ્પેરિઝન ટુ બાજરો અને ઘઉં, પણ રાગી છે એ ખૂબ જ હેલ્ધી છે એટલે આ ખાવાનો પ્રયાસ કરવો જોઈએ. નંબર 2, લોટ જ્યારે બાંધીએ છીએ ત્યારે આપણે લોટને મકાઈના લોટની જેમ પાણીમાં બાફવાનો છે. દેટ મીન્સ કે આ ટાઈપનું આપણે 1 કપ પાણી લઈએ છીએ તો પછી સામે 1.25 કપ અથવા 1.5 કપ જેટલો આપણે લોટ નાખીશું. તો હું હાલ 1 કપ પાણી લઉં છું અને એની સામે આ 1.25 કપ જેટલો લોટ મેં લીધો છે. તમે તમારી માત્રા એ પ્રમાણે જોઈ લેજો. આગળથી પછી આપણે ઢીલો કરવો હોય તો પાણી નાખીશું, પણ એની વાત આગળ હું વિસ્તારથી કરું છું. હવે પાણીને ઉકાળી લઈએ અને એની અંદર પછી આગળથી નમક અને થોડુંક ઘી નાખીશું, જેથી રોટલી છે કૂણી બનશે અને એકદમ સોફ્ટ બનશે. ભક્તો, પાણી ઉકળી ગયું છે અને સ્વાદ અનુસાર આપણે નમક નાખીએ છીએ અને અડધી ચમચીની માત્રાથી હું ઘી નાખું છું, જેથી રોટલી છે સોફ્ટ બને. આ જગ્યાએ આપણે તેલ પણ નાખી શકીએ, સિંગ તેલ હોય કે રાઈનું તેલ હોય. તેલ કે ઘી ઓછા હોતા પ્રમાણમાં પણ આપણે કરી શકીએ છીએ. પાછળથી આપણે રોટલી ચોપડવાની છે એટલા માટે આપણે ઘી આમાં ઓછું લઈએ છીએ. પાણી ઉકળી ગયું છે, ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને હવે આસ્તે 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 ચલાવતા જઈએ અને રાગીનો લોટ નાખતા જઈએ. શરૂઆતમાં એમ લાગશે કે કદાચ હજી થોડુંક કઠણ લાગશે, પણ ભેજ છોડશે એટલે પછી આગળ જતાં બધું માપે થઈ જશે. લોટ છે પાણી શોષી લે એટલે પછી ગેસની ફ્લેમ તદ્દન બંધ કરી દેવાની અને પછી સારી રીતે ચલાવી લો અને પછી 5 મિનિટનું આપણે ઢાંકીને રેસ્ટ આપવાનું છે. ભક્તો, આ સ્ટેજ ઉપર લોટ આવી જાય પછી આપણે એને ઢાંકવા માટે અને રેસ્ટ કરવા માટે મૂકી શકીએ છીએ. ખોલીએ છીએ 5 મિનિટ પછી. ભક્તો, 5 મિનિટ પછી જોઈએ છીએ તો લોટ સરસ બફાઈ ગયો છે. હવે સારી રીતે ચલાવી લઈએ. એકવાર જોઈએ છીએ તો લોટમાં ચીકાશ આવી ગઈ છે. નો ડાઉટ લોટ હજી ગરમ છે, પણ હળવા હાથે હવે આપણે મસળી લેવાનો છે, સારી રીતે એને ભેગો કરી લેવાનો છે. ચાલો કડાકમાં કાઢી લઈએ.
ભક્તો 2 મિનિટ સુધી આપણે મસળ્યો લોટને અને જોઈએ છીએ તો હવે લોટ સરસ રીતે ભેગો થઈ ગયો છે. શરૂઆતમાં ગરમ લાગે છે ત્યારે થોડું ધ્યાન રાખવું પડે છે અને હાથમાં આપણે કોથળી પહેરી લઈએ ને તો પણ ચાલતું હોય છે. તો મને એમ થયું કે આપણે પ્લાસ્ટિકને ક્યાં ટચ કરવો ગરમ એટલે પ્લાસ્ટિકને આપણે નથી પહેર્યું, પણ તમે જરૂર પડે તો પંજા તરીકે પહેરી શકો છો. નંબર 2 કે લોટને સારી રીતે આપણે ભેગો કર્યા પછી પણ જો એમ લાગતું હોય કે રોટલી બનાવતી વખતે કે લોટ કદાચ કઠણ લાગે થોડો, તો પછી હજી પાણી આપણામાં ઉમેરતા જઈએ તો હજી પાણી આ શોષી લેશે. એટલે બહુ ટેન્શનનો વિષય નથી. પણ આનંદની વાત એ છે કે લોટ એકદમ ચિકાશ જે જોઈએ રોટલી બનવા માટે એ ચિકાશામાં આવી ગઈ છે. ચાલો હવે માટીની કુલડી તાવડી ઉપર પણ આપણે રોટલી બનાવી શકીએ છીએ. નોનસ્ટિક તવી હોય તો એના પર પણ આપણે બનાવી શકીએ છીએ. ઝડપથી બનાવી લઈએ. ભક્તો રાગીની રોટલીને પણ આપણે જનરલ ઘઉંની રોટલીની જેમ જ 3 વાર પલટાવીને શેકી શકીએ છીએ. પણ નોનસ્ટિક કડાઈમાં જો આપણે બનાવતા હોઈશું તો ડિઝાઇન કદાચ નહીં પડે, પણ નો ડાઉટ પાકી જવાની છે અને લોટ બફાઈ ગયેલો છે એટલે ચિંતા નથી. તો આ 3જી વાર આપણે ફેરવી રહ્યા છીએ. જોઈએ છીએ તો ડિઝાઇન હજી પડી નથી, પણ ચિંતાનો કોઈ વિષય નથી. રોટલી પાકી જતી હોય છે. ગેસની ફ્લેમ ધીમી, મીડિયમ, લો રાખી અને પછી શેકી શકીએ છીએ. છેલ્લી વાર જ્યારે પલટાવીએ ત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ કરીએ તો ફૂલવાની શક્યતા રહેશે. જો સરસ આપણે રોટલી ફૂલી રહી છે. લુક એટ ધીસ, વોટ અ બ્યુટી ઓફ રાગી રોટી. રોટલી ફૂલી ગઈ છે. જો ડિઝાઇન સરસ પડી ગઈ છે, જેવી જોઈએ છે એવી. બહુ ઝાઝી ડિઝાઇનની અપેક્ષા આપણને છે નહીં, કારણ કે નોનસ્ટિક કડાઈ છે એટલા માટે. પણ હવે રોટલી પાકી ગઈ છે અને હવે આપણે એને ઉતારી લઈએ છીએ. ગરમા ગરમ આપણે ચોપડી દઈશું ઘી, તો કૂણી જ રહેશે એકદમ. ઘી છે શોષી લેશે. જેમ નોનસ્ટિક કડાઈમાં રોટલી બની શકે છે રાગીની, એવી રીતે માટીની કડાઈમાં પણ, કુલડીમાં પણ બની શકે છે. આપણે હાલ બનાવી રહ્યા છીએ. ભક્તો જુઓ તો કેટલી સરસ કૂણી રાગીની રોટલી બનીને તૈયાર થઈ છે. નો ડાઉટ સ્વાદમાં થોડો ફેર હોઈ શકે, પણ કૂણી તો એટલી જ બને છે જેવી આપણે રોટલી ઘઉંની બનતી હોય છે. જો એકદમ કૂણી, સોફ્ટ અને પચવામાં પણ વધારે ઇઝી હોય છે, કારણ કે આની અંદર ફાઇબર વધારે આવતું હોય છે અને મેંદા જેટલું આ ચીકણું નથી હોતું, એટલે એના કારણે વધારે બહુ હેલ્ધી હોય છે. 1 કપ લોટમાંથી આપણે આટલી બધી રોટલી બનાવી શકીએ. જુઓ 3, 3, 6, 3, 9, 10 રોટલી બની ગઈ.
એક કપમાંથી જ થાય.